અંકલેશ્વર જીઆરડીસીની ધનલક્ષ્મી કેમિકલ કંપની નાઇટ શિફ્ટમાં કામદારનું રહસ્યમય મોત નીપજ્યું હતું. ઘટના અંગે કંપનીને જાણ કરી પોલીસ અકસ્માતે મોતની ફરિયાદ અપાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. જો કે યોગ્ય વળતરના મુદ્દે કોકડું ગુંચવાયું જતા કિસાન સંઘ મધ્યસ્થી કરી શ્રમિકને સરકારી વળતર તેમજ કંપની તરફથી યથાયોગ્ય વળતર આપવાની ખાતરી આપી હતી. પોલીસે પણ પેનલ પીએમ કરાવી મોતના કારણ જાણવાની કોશિશ કરી હતી. અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલી ધનલક્ષ્મી કેમિકલ્સ કંપનીમાં કામ કરતા એક કામદારનું શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત નીપજ્યું હતું. ધનલક્ષ્મી કેમિકલ્સ કંપનીમાં નોકરી કરતા પ્રમોદ મંડલ ગત રાત્રિના નાઇટ શિફ્ટમાં ગયા હતા, જ્યાં ચાલુ નોકરી દરમિયાન અચાનક બેભાન થઈ ગયા હતા અને ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં મૃતકના નાના ભાઈ તાત્કાલિક કંપની ખાતે દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે જીઆરડીસી પોલીસને જાણ કરવામાં આવતા જીઆરડીસી પોલીસ મથકનો સ્ટાફ પણ સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. હાલ પોલીસ દ્વારા મોતના કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બીજી તરફ મૃતકના પરિવારજનોએ આ ઘટનામાં ન્યાયની માંગ સાથે 30 લાખ રૂપિયાનું વળતર માંગ્યું હતું. આ મામલે કિસાન સંઘને પણ જાણ થતાં તેઓ કામદાર પરિવારની મદદે આવ્યા હતા અને કંપની જોડે વાટાઘાટ કરી અંતે મામલો થાળે પાડ્યો હતો. જો કે કંપની તરફથી સરકારી નિયમો મુજબ વળતર આપવાની ખાતરી આપવામાં આવી છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ મોતનું સાચું કારણ સામે આવશે. આજ રોજ ગઈકાલે રાત્રે ધનલક્ષ્મી કંપનીમાં ત્યાં એક કામદારનું નેચરલી ડેથ થયું. ત્યાર પછી અમને જાણ થઈ એટલે અમે આરોગ્ય કેન્દ્ર પર જ્યાં એમની ડેડ બોડી લાવેલા ત્યાં આવ્યા ને બધા સ્થાનિક લોકો પણ આવ્યા અને એમનું ફેમિલી પણ આવ્યું. એમની ફેમિલીની માંગણી હતી કે અમને યોગ્ય વળતર કંપની તરફથી આપવામાં આવે. કંપનીના જે માલિકો હતા એ પણ આવ્યા ને એમણે બહુ સારો રિસ્પોન્સ આપ્યો અને બધાની સંમતિથી એમણે 10 લાખ જેવું સારામાં સારું વળતર પોતે કંપની તરફથી આપ્યું છે અને બીજું સરકારના નિયમો પ્રમાણે જે લાભ મળશે એ તો મળવાના જ છે. એટલે આ જ રીતે તમામ કંપનીઓવાળા એમનાથી દાખલો લઈ ને પોતાના કર્મચારીને પોતાના ફેમિલીની જેમ સમજીને સાથ સહકાર આપે ને આ જ રીતે કંપની અને કર્મચારીઓ બંનેના સહકારથી રાષ્ટ્રનો અને દેશનો વિકાસ થાય એ જ અમારી કિસાન સંઘની માગણી અને વિનંતી છે. જય હિન્દ, વંદે માતરમ. क्या नाम है आपका भाई? धनंजय कुमार। धनंजय भाई, ये क्या घटना सबको बना है? ये हम सोए थे, 4:31 मेरी भाभी का फोन आया था, तो मेरे को बोला कि भाई ने फोन नहीं उठाता है, जाके देखो तो सोया है कि कुछ हुआ है। हम गए तो देखे तो गेट लगा हुआ था वहाँ पे धनलक्ष्मी केमिकल में। तो हम गए तो फिर अपने से खोले, वो नट बोल्ट लगाए थे, ताला नहीं मारा गया था, तो हम खोले उसको, फिर गए, वो सोया हुआ था पूरा, मतलब नंगा था, समझे। अब फिर से मैंने उसको गया, फिर मैंने उसको पुलिस केस वाला भी काम हो सकता है, इसमें मैं टच नहीं करता हूँ। पहली बात मैंने पहले उसका ये नस दबा के चेक किए हैं, ये नहीं चल रहा था और ये पेट थोड़ा बाहर निकला था ना, जैसे अपन सांस लेते हैं ऐसे सब भी नहीं हो रहा था। तो फिर मैंने उंगली नाक पे डाले, कोई बंद था, तो फिर मैंने अब फोन चालू ही था मेरा भाभी के साथ में, तो मैंने फोन किया कि भाई डेथ हो गया है। तब भाभी मेरा उधर से चिचियाते फिर आया उधर से। फिर आपने पुलिस कार्रवाई की है आपने? नहीं, मैं पुलिस को किसी को फोन नहीं किए थे। फिर मैं मेरा भाई को बुलाने गए, फिर भाई को फोन किए, तब फिर अब मेरे अकेले से तो हिलता भी डुलता भी नहीं, तो मैंने गए, वो हमारा भांजा था राजा नाम करके, उसको मैं लेकर आए, तो उसको मैंने बोला पैंट वैंट पहनाओ, तो मैं सबको तब तक फोन कर दूं। फोन करके आए, तब इतने तो थोड़ा पावर चला गया, तो फिर आया सब कोई, हमारी भतीजी जो है ना, उसने एम्बुलेंस को फोन कर दिया 3 बार। मैंने सोचा कि पहले भाई पूरा कंपनी के मालिक आ जावे तब मैं लास्ट इधर से बॉडी हटाऊं। उसको ऐसा लगा कि अभी वो जिंदा है, मैं दवाखाना लेके जाऊं तो कुछ हो सकता है, और मेरे को मालूम था वो डेथ हो गया है। तो फिर मैंने एम्बुलेंस वाला को 2 बार कैंसिल किया। अभी आपकी आगे कार्रवाई क्या है? आप कार्रवाई क्या करोगे? अब जो इधर अभी बोल रहा है भाभी सब, वो तो भाभी के ऊपर है, हम तो कुछ बोल नहीं सकते। पैसे का मांग जो भी होगा। क्या लगता है भाई? मेरा बड़ा भाई था, मेरा बड़का पापा का लड़का था, सबसे बड़ा। ये मेरा उससे छोटा भाई है, ये भी मेरे से बड़ा है, मतलब है ये भाई है। हाँ, मेरा बड़का पापा सगा लड़का है। उसका कुछ नहीं हुआ था, खाना पीना खा के ड्यूटी पे आया था। कौन सी कंपनी का? धनलक्ष्मी केमिकल। बाद में क्या हुआ? बाद में कुछ नहीं हुआ, फोन किया था तो उसने फोन नहीं उठाया।
मेरे को फोन किया था तो मैं की कंपनी पहुंच गया अच्छे तरह से। मैं फिर उसने 3 बजे लगभग फोन किया तो मैंने सोया हुआ था सर, नहीं उठाया। फिर मैं अपना देवर को फोन करके बुलाया कि वो कि नहीं भैया उठा है, वो आ जा। तो वो गया तो देखने के लिए तो वो नहीं हिल रहा था, तो मैं गए तो आ गए। अभी आपकी मांग क्या है? मेरा मांग है कि 30 लाख रुपया दे कंपनी वाला। અમારે મારું ધનલક્ષ્મી કેમિકલની આજની રાતે મારે તે માણસનું એનું નેચરલ ડેથ થયેલું છે, તો એમને હોસ્પિટલનું કામ અને એનું હોસ્પિટલનું કામ ને બધું પરિપૂર્ણ કર્યું છે અને એના જે ગવર્મેન્ટથી જે એને સહાય મળતી એ બધી સહાય એને મળશે અને અમે અમારા તરફથી અમારી કંપની તરફથી એમને અમે શું કહેવાય વળતર એને આપેલું છે અને એમના ફેમિલી અને એમના ભાઈઓ સાથે આ ચર્ચા થઈ ગયેલી છે અને અમે એને વળતર આપી દઈશું. સુખદ રીતે અમે આપી દેવું.